20 વાસ્તુ ટિપ્સ જે તમારું આરોગ્ય અને સંપત્તિ વધારશે. મિત્રો, આજના વિડીયોમાં આપણે અમુક એવી ટિપ્સ જાણીશું જે તમારા આરોગ્ય અને સંપત્તિને સંબંધિત કેટલાક પ્રશ્નો કે મુશ્કેલીઓનો હલ બને છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિના જીવનમાં સંપત્તિને લગતી મુશ્કેલીઓ તો હોય જ છે, પરંતુ કેટલીક આરોગ્યને લગતી મુશ્કેલીઓ પણ હોય છે અને કોઈ પણ વ્યક્તિના જીવનમાં વાસ્તુ દોષ હોય તો તેને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે, જેથી તેની આરોગ્ય સંબંધિત પ્રશ્નો રહે છે. અને વાસ્તુ દોષને કારણે ઘર પરિવારના વાતાવરણમાં પણ ઘણો બધો ફેરફાર જોવા મળે છે. મિત્રો, સામાન્ય રીતે વાસ્તુશાસ્ત્ર તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવનારું છે. વાસ્તુશાસ્ત્ર આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે અને ઉપયોગી બને છે. વાસ્તુશાસ્ત્રની દરેક ટીપ પાછળ વિજ્ઞાન અને તર્ક હોય છે. જે વ્યક્તિ શારીરિક રીતે નબળો હોય તે કોઈ પણ કાર્ય યોગ્ય રીતે કરી શકતો નથી, અને જેથી કાર્ય યોગ્ય રીતે નથી થતું તેથી તેને સંપત્તિમાં ઘટાડો થાય છે. મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર નવા આવેલા ભાઈઓ તથા બહેનો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારા વિડીયો આપને સમયસર મળતા રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો. તો ચાલો જોઈએ આરોગ્ય અને સંપત્તિને વધારવા માટેની અમુક વાસ્તુ ટિપ્સ. નંબર 1, દરેક ઘરમાં પૂજા રૂમ હોવો ખૂબ જરૂરી છે. તેના સ્થાન વિશે હંમેશા મૂંઝવણ હોય છે. પૂજા રૂમમાં તમે મૂર્તિઓ એવી રીતે ગોઠવો જેમાં તમે પૂજા કરતી વખતે તમારી દિશા ઉત્તર પૂર્વ તરફ હોવી જોઈએ, અને પૂજા ઘર નિયમિત રીતે સાફ થવું જોઈએ, જેનાથી તમારી સંપત્તિમાં વધારો થાય છે અને માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા ઘર પરિવાર પર બની રહે. નંબર 2, આરોગ્ય અને સંપત્તિના વધારા માટે દરરોજ પાણિયારે એક દીવો કરવો જોઈએ. નંબર 3, ફુવારો કે ફુવારાને લાગતું ચિત્ર હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં જ રાખવું, જે ઘરમાં સફળતા, સંપત્તિ અને સમૃદ્ધિ ખેંચી લાવશે અને ઘરમાં રહેલી તમામ બીમારીઓ દૂર કરશે, જેથી તમારા આરોગ્યમાં સુધારો થશે. નંબર 4, વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દરવાજો ખૂબ અગત્યનો છે. દરેક દરવાજો અંદરની તરફ ખુલે તેમ રાખવો જોઈએ, અને દરવાજો ખોલતી કે બંધ કરતી વખતે નકુચાઓ અવાજ ના કરે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નંબર 5, જો બેડરૂમની દિવાલમાંથી બીમ પસાર થતો હોય તો તેની નીચે બેડ રાખવો નહીં. આ વ્યવસ્થા માંદગીને આમંત્રણ આપે છે અને તમારી સંપત્તિમાં ઘટાડો થઈ શકે છે. નંબર 6, જો તમારા રૂમમાં 5 ખૂણા પડતા હોય તો તે સારું નથી. તેની ખરાબ અસરો ટાળવા વાંસની વાંસળી કે પિરામિડ મૂકી શકાય છે. નંબર 7, ઘરનો ઉત્તર પૂર્વનો ખૂણો હંમેશા બંધ હોવો જોઈએ. ભારે વસ્તુઓને મૂકવા માટે દક્ષિણનો ખૂણો ઉત્તમ રહેશે. નંબર 8, ટોયલેટ એ વાસ્તુશાસ્ત્રમાં સૌથી ચર્ચિત જગ્યા છે. ટોયલેટની સીટ ઉત્તર દક્ષિણ તરફ જ રાખવી જોઈએ અને ઉપયોગ ના હોય ત્યારે બંધ રાખવું જોઈએ. નંબર 9, અલમારી અને પલંગ દક્ષિણ પશ્ચિમ બાજુની દિવાલ નજીક અને ઉત્તર પૂર્વ બાજુની દિવાલથી થોડેક દૂર હોવી જોઈએ. નંબર 10, પાણી પીતી વખતે તમારો ચહેરો ઉત્તર પૂર્વ અથવા પૂર્વ દિશા તરફ રાખો, જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે. અને આ ઉપાય સારા સ્વાસ્થ્ય માટે આ એક ઉત્તમ ટીપ છે. નંબર 11, ડાઇનિંગ રૂમમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિવાલ પર એક મોટો અરીસો હોવો જોઈએ, જે સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે. નંબર 12, ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં વ્યક્તિનું માથું દક્ષિણ તરફ રહે તે રીતે સૂવું જોઈએ, જેથી તેના આરોગ્યમાં સારો એવો સુધારો થાય છે. નંબર 13, હિંસા દર્શાવતું ચિત્ર કોઈ પણ સંજોગોમાં ઘર કે કામના સ્થળે મૂકવું જોઈએ નહીં, જે નકારાત્મક શક્તિ સર્જન કરે છે અને તમારી સંપત્તિને અડચણરૂપ થાય છે. નંબર 14, ખ્યાતિ અને સફળતા માટે દક્ષિણમાં લાલ લેમ્પ મૂકો, જેથી તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો છો અને સફળતા મેળવી શકો છો. નંબર 15, દક્ષિણ પશ્ચિમ દિશામાં પ્રેમ, બંધન અને સંબંધો સુધારવા માટે
દંપતી અથવા કુટુંબને દર્શાવતા ચિત્રો હોવા જોઈએ, જેથી પ્રેમ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. નંબર 16, પરીક્ષામાં Battery સફળતા is મેળવવા low. માટે Please અભ્યાસ recharge કરતી in વખતે time. બાળકોને ઉત્તર દિશા તરફ બેસીને ભણવું જોઈએ. પરીક્ષામાં સફળતા મેળવવા માટે આ એક સર્વશ્રેષ્ઠ ઉપાય છે. નંબર 17, જે પરંપરા અનુસાર લગ્ન કરવા ઈચ્છે છે તેણે તેમના ઘરની ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલા રૂમમાં રહેવું જોઈએ, જેથી તેના ઘર અથવા કુટુંબની પરંપરા અનુસાર લગ્ન કરી શકે છે. નંબર 18, પૈસાને ઉત્તરમાં બનાવેલા ડ્રોવરમાં રાખવા જોઈએ અને બમણી આવક કરવા માટે ડ્રોવરમાં અરીસો લગાવવો જોઈએ. નંબર 19, ઘરના સભ્યો વચ્ચેની સમસ્યાઓ અને ઝઘડા ઘટાડવા Battery માટે is low. Please સ્ફટિકો વાળી recharge વિન્ડ in ચાઇમ્સ time. બેડરૂમમાં વિન્ડો પર મૂકવી જોઈએ, જેથી ઘરમાં ઝઘડાઓનું પ્રમાણ ઘટે છે અને પરિવારના સભ્યો હળીમળીને રહે છે. નંબર 20, ઉર્જાના મુક્ત પ્રવાહ માટે ઘરનું કેન્દ્ર ખુલ્લું રાખવું અનિવાર્ય છે. આ બાબત ઘરમાં આરોગ્ય, સમૃદ્ધિ અને હકારાત્મકતા માટે મહત્વપૂર્ણ છે. નંબર 21, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં નિયમિત રીતે ગાયના ઘીનો દીવો કરો અને ઘંટ પણ વગાડવો જોઈએ. આવું કરવાથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જાય છે. આ જ રીતે ઘરમાં શંખ રાખવાથી અને શંખનાદ કરવાથી ઘરમાંથી દુર્ભાગ્ય દૂર થાય છે. ઘરના પૂજા સ્થાનમાં દેવી દેવતાઓને ચડાવવામાં આવતા ફૂલોને બીજા દિવસે ઉતારી દેવતાઓને નવા ફૂલ અર્પણ કરવા જોઈએ. એ જ રીતે પૂજા રૂમમાં દેવી દેવતાઓની તસવીરો એકબીજાની સામે ન રાખવી જોઈએ, તેનાથી મોટી સમસ્યા સર્જાય છે. નંબર 22, આરોગ્યને વધારવા માટે વહેલી સવારે ઉઠીને કસરતો કરવી જોઈએ, જેથી શરીરને સ્ફૂર્તિ મળે છે અને આરોગ્યને સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને આરોગ્યમાં વધારો થાય છે. નંબર 23, સંપત્તિના વધારા માટે દાન કરવું જરૂરી છે. એવું કહેવાય છે કે આપણી આવકના 10% રકમ દાન કરવી જોઈએ. નંબર 24, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની અંદરની દિવાલો પર સુંદર અને દિલને ખુશ કરી દે તેવા ફોટા લટકાવવા જોઈએ. આમ કરવાથી ઘરના વડીલોને માનસિક સમસ્યાઓથી રાહત મળશે. ઘરમાં ક્યારેય હિંસક અથવા યુદ્ધ સંબંધિત ચિત્રો ન લટકાવવા જોઈએ. આમ કરવાથી વાસ્તુ દોષ સર્જાય છે અને આરોગ્યને લગતી સમસ્યાઓમાં સુધારો થાય છે. નંબર 25, વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે શુભ સમયે આપણા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં અથવા બ્રહ્માસ્થાનમાં સ્ફટિક શ્રી યંત્ર સ્થાપિત કરવું જોઈએ. તેની સાથે આ યંત્ર દેવી લક્ષ્મીનો પ્રદાતા પણ છે. આ ઉપરાંત તે ઘરના વાસ્તુ દોષોને પણ દૂર કરે છે અને ઘરમાં સંપત્તિની બાબતોમાં વધારો થાય છે. મિત્રો, વિડીયોમાં જણાવેલી માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને ચેનલ પર નવા આવેલા ભાઈઓ તથા બહેનો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી જ માહિતી આપને સમયસર મળતી રહે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.